લોકસભા ચૂંટણી પહેલા જ ગુજરાતમાં વિપક્ષની વિકેટો પડવાનો દોર યથાવત. આપ બાદ હવે કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલનું રાજીનામું. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ રાજીનામું સોંપ્યું. ચિરાગ પટેલના રાજીનામા બાદ કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 16 થઈ. હજુ એક અઠવાડિયામાં પહેલા જ વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપ્યું હતું રાજીનામું. તો રાજીનામા બાદ ચિરાગ પટેલનું નિવેદન. કોંગ્રેસમાં ગુંગળામણ અનુભવાય છે. 5 રાજ્યોના ચૂંટણી પરિણામોમાં ભાજપ છવાયું. કોંગ્રેસની સરકાર હતી તે રાજ્યોએ પણ કોંગ્રેસને નકારી. ચિરાગ પટેલે કટાક્ષ કરતા કહ્યું કે બોલવાનું કંઈ, કરવાનું કંઈ. એવી જ કોંગ્રેસની માનસિકતા. આવી માનસિકતા હોય ત્યાં કામ ન કરી શકાય. મારા વિસ્તારના લોકોની જ આ ભાવના હતી. રાજીનામું આપનાર ચિરાગ પટેલના કોંગ્રેસ પર મોટા આરોપ. હજુ અનેક ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામા આપી શકે. કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. કોંગ્રેસમાં દિલ્હીથી સ્વિચ ઓન અને ઓફ થાય છે. ચિરાગ પટેલે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ પર ટોણો માર્યો. કહ્યું કોંગ્રેસના સેન્ટ્રલના લીડરો ઘરડા થઈ ગયા છે. કોંગ્રેસના અધ્યક્ષને 2 જણ ગાડીમાં બેસાડવા પડે છે. કોંગ્રેસના નેશનલ નેતાઓ ચેમ્બરમાંથી બહાર નથી આવતા. ચિરાગ પટેલ ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી. કોંગ્રેસને ઉઘરાણા સિવાય કંઈ આવડતું નથી. કોંગ્રેસ વર્ષો પહેલા હીરો હતી, આજે ઝીરો. મારા પર જનતાએ મૂકેલા વિશ્વાસને જાળવી રાખીશ. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોની ઘટી. 2 MLAના રાજીનામાથી ધારાસભ્યોની સંખ્યા 180 થઈ. ચિરાગ પટેલે અને ભૂપત ભાયાણીના રાજીનામા. 2 ધારાસભ્યોના રાજીનામાથી પેટા ચૂંટણીના સંજોગ. 6 મહિનામાં પેટા ચૂંટણી યોજવાની જોગવાઈ. લોકસભાની સાથે ચૂંટણી થાય તેવી શક્યતા. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાનું નિવેદન. કહ્યું લોકશાહી માટે આ દુર્ભાગ્યપૂર્ણ. કોંગ્રેસને જનતાએ વિપક્ષની જવાબદારી સોંપી. સંખ્યા ઓછી હોવા છતાં કોંગ્રેસે લડ્યું છે. કોંગ્રેસે સકારાત્મક ભૂમિકા ભજવી છે. વધુમાં અમિત ચાવડાએ કહ્યું કે ભાજપ સામ દામ દંડ ભેદની વિપક્ષ નબળો પાડે છે. થોડા દિવસ પહેલા એક ધારાસભ્ય પાસે રાજીનામું અપાવ્યું. એક વ્યક્તિના જવાથી કોઈ ફરક નથી પડવાનો. આજે કોંગ્રેસના એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું. કોંગ્રેસ પોતાની વિચારધારાને વળગી રહી છે. ખંભાતની પ્રજા સાથે દગો કર્યો છે. ચિરાગ પટેલે ખંભાતની જનતા આવનારા દિવસોમાં જવાબ આપશે. કોંગ્રેસની વિચારધારા અને ગુજરાતને જોડવાનું કામ કર્યું. ધારાસભ્યોના રાજીનામા મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. કહ્યું કોંગ્રેસના નેતૃત્વના લીધે ધારાસભ્યો નારાજ છે. ખરાબ નેતૃત્વના લીધે આવું થાય છે. ઋષિકેશ પટેલે કહ્યું અમે કોઈને આમંત્રણ આપતા નથી. આ તો સતત ચાલતી પ્રોસેસ છે. રાજ્યમાંથી પણ કોંગ્રેસ સમેટાઈ રહી છે. કોંગ્રેસમાં કાર્યકર્તા નેતાઓ ગુંગળામણ અનુભવી રહ્યા છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું ભાજપ વૈચારિક પાર્ટી છે. કોંગ્રેસમાં કોઈ વિચાર નથી. કોંગ્રેસના માત્ર રાજકારણ, રાજનીતિ નથી. મોટી સંખ્યામાં લોકો નરેન્દ્ર મોદીને સમર્થન આપી રહ્યા છે. કોંગ્રેસ ગુજરાતમાં હાર માની ચૂકી છે. ચિરાગ પટેલના રાજીનામા પર ભાજપનું નિવેદન. ઋત્વિજ પટેલે કહ્યું ભાજપ પર ખોટું દોષારોપણ કરે છે કોંગ્રેસ. સમગ્ર દેશમાં કોંગ્રેસ તૂટી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા વધુ એક ધારાસભ્ય રાજીનામું આપશે. આવતીકાલે વધુ એક ધારાસભ્યનું રાજીનામું પડશે. આમ આદમી પાર્ટીના સુધીર વાઘાણી આપી શકે છે રાજીનામું. સંસદમાં બંને ગૃહમાં વિપક્ષના ભારે હોબાળા બાદ અધ્યક્ષ એક્શનમાં. લોકસભામાંથી વિપક્ષ વધુ 48 સાંસદો સસ્પેન્ડ કરાયા. ગઈકાલે લોકસભા અને રાજ્યસભામાંથી 78 સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા. સંસદના શિયાળુ સત્રમાં અત્યાર સુધીમાં ગેરવર્તણૂક કરનાર 141 સાંસદો સસ્પેન્ડ. સંસદ સત્રમાંથી વિપક્ષના કેટલાક સાંસદોને સસ્પેન્ડ કરાતા વિરોધ. ગાંધી પ્રતિમાની સામે વિપક્ષના નેતાઓએ વિરોધ નોંધાવ્યો. વિપક્ષના સાંસદોએ સંસદની સુરક્ષા ચૂક મુદ્દે વિરોધ કર્યો હતો. લોકશાહીના મંદિરમાં સાંસદોએ ગરિમા ચૂકી. ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જીએ કરી રાજ્યસભાના અધ્યક્ષની મિમિક્રી. સંસદ બહાર રાજ્યસભાના અધ્યક્ષની ઉડાવાઈ મજાક. સંસદની બહાર ધરણા પર બેસેલા સાંસદોની હલકી કક્ષાની કરતૂત. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું મિમિક્રીની ઘટના શરમજનક. દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠકોની વહેંચણી અને એજન્ડા પર ચર્ચા. નીતિશ કુમાર, લાલુ યાદવ અને તેજસ્વી યાદવ હાજર.
દિલ્હીમાં ઉદ્ધવ ઠાકરે ઇન્ડિયા ગઠબંધન મુદ્દે આપ્યું નિવેદન, કહ્યું ઇન્ડિયા ગઠબંધનની પ્રાથમિકતા નેતા કન્વીનર નક્કી કરવાની હોવી જોઈએ. જેડીયુના મહાસચિવ કેસી ત્યાગીએ કહ્યું તાત્કાલિક અસરથી ગઠબંધનનો ચહેરો નક્કી કરો. સંસદ ભવનમાં ભાજપના સંસદીય દળની બેઠક મળી. પીએમ મોદીએ કહ્યું આપણે દેશ બનાવવા માટે વિચાર કરી રહ્યા છીએ, જ્યારે વિપક્ષ દેશને ઉખાડવા માટે વિચાર કરી રહ્યું છે. સંસદમાં સુરક્ષાની ચૂક બુદ્ધિ પીએમના વિપક્ષ પર પ્રહાર, કહ્યું આરોપીઓનું સમર્થન કરવું એ દુર્ભાગ્યપૂર્ણ. સુરક્ષાનું ઉલ્લંઘન કરનારને વિપક્ષનું સમર્થન. સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીનું નિવેદન, વિરોધનો જવાબ મર્યાદામાં આપવા પીએમની અપીલ. પીએમએ કહ્યું ભાષાની મર્યાદાનું ધ્યાન રાખવું. જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષને મોટો ઝટકો. અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની તમામ અરજી ફગાવી. હાઈકોર્ટે કહ્યું વારાણસી કોર્ટ 6 મહિનામાં સુનાવણી પૂર્ણ કરે. મુસ્લિમ પક્ષોએ સર્વેનો કર્યો હતો વિરોધ. દેશમાં ફરી કોરોનાએ માથું ઉંચક્યું. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 335 કેસ નોંધાયા. કોરોનાના કારણે 5 લોકોના મોત થયા. નવો વેરિયન્ટ JN1 મળી આવતા કેન્દ્ર સરકાર સતર્ક. ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારીના આંકડા પર નજર રાખવા સૂચના અપાઈ. કેરળમાં કોરોનાના નવા વેરિયન્ટનો કેસ નોંધાયો. 79 વર્ષની મહિલામાં JN.1 સબ વેરિયન્ટની પુષ્ટિ થઈ. કેન્દ્ર સરકારે રાજ્યોને એડવાઇઝરી ઇસ્યુ કરી. એમ્સના ડોક્ટર્સે કહ્યું નવા વેરિયન્ટના કેસમાં થઈ શકે છે વધારો. કેરળમાં નવા વેરિયન્ટ JN.1નો પ્રથમ કેસ. કેરળમાં કોરોનાના નવા 111 કેસ નોંધાતા ચિંતા વધી. કોરોનાના કુલ દર્દીઓ 1634. કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે કહ્યું ચિંતા કરવાની જરૂર નથી, જીનોમ સિક્વન્સિંગથી પેટા પ્રકારની ઓળખ. 22 જાન્યુઆરીના અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. રામ જન્મભૂમિ નિર્માણ સમિતિ દ્વારા તૈયારીને આખરી ઓપ અપાયો. લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી નહીં રહે હાજર. ચીનના ગાસુમાં 6.2ની તીવ્રતાના ભૂકંપે વિનાશ વેર્યો. ભૂકંપમાં 111થી વધુ લોકોના મોત થયા. ભૂકંપમાં 200થી વધુ લોકો ઘાયલ થયાનું પણ સામે આવ્યું. ચીનના ગાસુ પ્રાંતમાં આવેલા ભૂકંપમાં અનેક ઇમારતો ધરાશયી થઈ. ગાંસુ અને કિન્ધઈ પ્રાંતમાં ભૂકંપથી સૌથી વધુ નુકસાન થયું. અનેક લોકો કાટમાળ હેઠળ દટાયા. લોકોને કાટમાળમાંથી બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. તામિલનાડુમાં ભારે વરસાદે મચાવ્યો કહેર. 7500થી વધુ લોકોને રાહત શિબિરમાં રખાયા. 800થી વધારે પર્યટકો તમિલનાડુમાં ફસાયા. સમુદ્ર તટના 4 જિલ્લામાં વરસાદથી પરિસ્થિતિ વણસી. કન્યાકુમારી અને તિરુનલવેલીમાં વરસાદી કહેર. તામિલનાડુના તુતિકોરીન અને તેનકાસીમાં વરસાદે તબાહી મચાવી. સતત 2 દિવસથી ભારે વરસાદ વરસતા રોડ રસ્તા અને અનેક સોસાયટીમાં પાણી ભરાયા. અનેક નદીઓ બે કાંઠે વહેતા ડેમ ઓવરફ્લો થયા. ભારે વરસાદના કારણે તમિલનાડુના તુતિકોરીનથી 8 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. તો થુથુકુડી જિલ્લામાં રેલ વ્યવહાર ખોરવાતા પ્રવાસીઓ ફસાયા. NDRF અને SDRFની રાહત અને બચાવ કાર્યમાં તે લાગી. હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી. તામિલનાડુના થુથુકુડીના દક્ષિણી જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાયું. છેલ્લા 3 દિવસથી આ પ્રદેશમાં ભારે વરસાદ, જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ રસ્તા પાણી જ પાણી. તમિલનાડુમાં ભારે વરસાદથી કહેર. છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદના કારણે તમિલનાડુમાં હાઈ અવેબિલિટી ડિઝાસ્ટર રિકવરી મિશન માટે એરફોર્સના હેલિકોપ્ટર તૈનાત કરાયા. સગર્ભા મહિલા અને 1 થી 5 વર્ષની બાળકી સહિત 4 મુસાફરોને સુરક્ષિત રીતે મદુરા લઈ જવામાં આવ્યા. તામિલનાડુના થુથુકુડીમાં વરસાદે ભારે કહેર મચાવ્યો. ભારે વરસાદના કારણે થુથુકુડીના ઘણા ભાગોમાં પાણી ભરાયા હોવાથી સામાન્ય જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે. તમિલનાડુના તિરુનલવેલીમાં ભારે વરસાદે વિનાશ સર્જ્યો. બાદમાં બચાવ કામગીરી હાથ ધરાઈ. ભારે વરસાદના કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભર શિયાળે દક્ષિણ ભારતના તમિલનાડુમાં ભારે મેઘખાંગા. તમિલનાડુના અનેક શહેરોમાં છેલ્લા 1 અઠવાડિયાથી અત્યંત ભારે વરસાદ. શહેરમાં પાણીથી નદીઓ વહેતી થઈ. તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે મણિમુથર ધોધ જે છે તે ઓવરફ્લો થઈ ગયો.
હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવા વરસાદની સંભાવના. અમરેલી, રાજકોટ, દ્વારકામાં હળવા વરસાદની સંભાવના. આગામી 24 કલાકમાં કમોસમી વરસાદ પડી શકે છે. 3 દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થતાં ઠંડી અનુભવાશે. સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.8 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું. આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા. ગુજરાતમાં જામ્યો ઠંડીનો માહોલ. 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું. તો અમદાવાદમાં 15.5 ડિગ્રી તાપમાન, કંડલામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે પાટનગર, ગાંધીનગરમાં તાપમાન 13 ડિગ્રીએ પહોંચ્યું. રાજ્યમાં ઠંડી વધતા ડીસામાં 13.4 ડિગ્રી, વડોદરામાં 14 ડિગ્રી, કેશોદમાં 14.5 ડિગ્રી, રાજકોટમાં 15 ડિગ્રી તાપમાન, જ્યારે ભુજમાં 13.9 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું. તો અમરેલીમાં 17 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 15 ડિગ્રી તાપમાન. ઉત્તર ભારતમાં શીતલહેર. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલમાં હિમવર્ષા થતા લેહમાં તાપમાનનો પારો -10.4 ડિગ્રી પહોંચ્યો. તે ગુલમર્ગમાં -8 ડિગ્રી, પહેલગામમાં -8.5 ડિગ્રી, જ્યારે કુપવાડામાં -2.2 ડિગ્રી, શ્રીનગરમાં 0.5 ડિગ્રી. હિમાચલમાં ભારે ઠંડીથી પાઇપલાઇન્સ જામ થવા લાગી. કુલ્લુ, મનાલી, બંજાર સહિત અનેક વિસ્તારોમાં ભારે ઠંડી. પહાડો પર બરફવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી. ઉત્તર ભારતમાં ઠંડી વધી. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા તથા અનેક રાજ્યોમાં ઠૂંઠવાયું. માઉન્ટ આબુમાં -1 ડિગ્રી તાપમાન નોંધાયું. તો સિકરના ફતેપુરમાં 3.9 ડિગ્રી તાપમાન નોંધાયું. પહાડોમાં ભારે હિમવર્ષા બાદ કડકડતી ઠંડી. કાશ્મીરના ગુલમર્ગમાં બરફ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. ગુલમર્ગમાં ગઈકાલે ભારે હિમવર્ષા થઈ હતી. પહાડો પર બરફવર્ષા થતાં ઉત્તર ભારતમાં ઠંડી વધી. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં બેદરકારીના દ્રશ્યો. લોકાર્પણના 24 કલાક બાદ ડુક્કરનું ટોળું પરિસરમાં ઘૂસ્યું. ડુક્કરનું ટોળું ઘૂસી આવતા યાત્રીઓ ગભરાઈ ગયા. સુરતની 2 શાળા એક નાગરિક સુવિધા કેન્દ્રમાં ચાલે છે. 2 સ્કૂલોનું ડિમોલિશન થયું, છતાં હજુ સુધી નવી શાળા નથી બનાવવામાં આવી, જેના કારણે 2000થી વધુ વિદ્યાર્થીઓ જમીન પર બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા. અમદાવાદમાં જ ગુજરાત યુનિવર્સિટી રોડ પર દબાણ દૂર કરાયું. રાતોરાત દબાણ દૂર કરી રાત્રે જ વૃક્ષારોપણ કરાયું. રોડ પર ખાણીપીણી બજાર દૂર કરાઈ. ફરી દબાણ ન થાય તે માટે વૃક્ષારોપણ કરાયું. અમદાવાદમાં વેજલપુરના પીઆઈ રાજવીના મેસેજ કાંડ બાદ ઓડિયો ક્લિપ વાયરલ. પોલીસ કર્મીએ યુવકને બીભત્સ ગાળો બોલી પોલીસ મથકે આવવા દબાણ કર્યું. યુવકે કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓને કરી રજૂઆત. અમદાવાદમાં સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2023નું આયોજન. કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઉપસ્થિત રહ્યા. 9 સમસ્યાનું સોલ્યુશન કરવા વિદ્યાર્થીઓને ચેલેન્જ અપાઈ. આઈટી બેઝ સમસ્યાનું વિદ્યાર્થીઓ આપશે સમાધાન. રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન સ્પર્ધાનો શુભારંભ થયો. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો. રાજ્યના તમામ ગામડાઓમાં 20,000થી વધુ સ્થળોએ એક સાથે શુભારંભ થયો. ધારાસભ્ય શૈલેષ સોઢાના નામે ફેક ફેસબુક એકાઉન્ટ. શૈલેષ સોઢાએ સોશિયલ મીડિયા મારફતે આપી માહિતી. લોકોને નકલી ફેસબુક આઈડીથી ન છેતરવા અપીલ કરી. સુરતમાં પાલુમરા બ્રિજ પર ચાલુ બાઇકે 45 વર્ષીય આધેડને આવ્યો હાર્ટ એટેકથી આધેડનું થયું મોત.